ભારત માતા કી જય, વંદે માતરમ. ઓકે, આજે આપણે લોકો શું સ્ટાર્ટ કરવાના છીએ? ઓસી, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. અહીંયા આવી જવાનું, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. સૌથી પહેલા આપણે જોઈએ કે આ સબ્જેક્ટ શું કહેવાનો છે, બરોબર છે. આમ આપણે લોકો સમજીએ કે અકાઉન્ટ્સની અંદર જો કોઈ મહત્વનું કોમર્સની અંદર કોઈ મહત્વનો જો સબ્જેક્ટ હોય તો આપણે લોકો ધારીએ છીએ કે અકાઉન્ટ્સ. તો અકાઉન્ટ્સ એ ખૂબ જ મહત્વનું છે. જો અકાઉન્ટ્સ ન આવડે તો કોમર્સનું કોઈ મહત્વ નથી. પણ સાથે સાથે જે ઓસી સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ છે, એ પણ ઇક્વિવેલન્ટ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કહેવાય ખબર છે કે દુનિયામાં શું બધા લોકો એકાઉન્ટન્ટ જ બનશે? શું દુનિયામાં બધા લોકો સીએ જ બનશે? હે ને, કોઈ એકાઉન્ટન્ટ નહીં બને, સીએ નહીં બને. તો બધા લોકો પોતાનો, ઘણા લોકો એવા હશે કે જે પોતાનો બિઝનેસ પણ શરૂ કરવા માંગતા હોય છે, બરોબર છે. જો બધા એ નોકરી જ કરવા માંગશે તો દેશ કોણ હલાવશે? બરોબર છે. એટલે દેશ ચલાવવા માટે જરૂરી શું છે? બિઝનેસ, બરોબર છે. તો આ જે સબ્જેક્ટ છે આપણો ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, એ આપણને અલ્ટિમેટલી શું બતાવવાનું છે ખબર છે? કે હાઉ ટુ ડુ ધ બિઝનેસ, કઈ રીતના બિઝનેસ કરવો, બિઝનેસ કર્યા પછી આ બિઝનેસનું આપણે કઈ રીતે મેનેજમેન્ટ કરવું, એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. મેનેજમેન્ટ માટે આપણે લોકોએ કઈ કઈ રીતના બિઝનેસને સારી રીતના મેનેજ કરી શકીએ કે જેથી કરીને આપણો જે બિઝનેસ છે એ પ્રોફિટેબલ વેમાં ચાલે, એક પ્રોફિટ બનાવી દે આપણને, બરોબર છે. વ્યવસ્થિત બિઝનેસનું મેનેજમેન્ટ કરવા માટેનો આખો આ સબ્જેક્ટ બન્યો છે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે કે કોમર્સનું તમે ઓર્ગેનાઇઝેશન કેવું હોય છે, એટલે કે આની અંદર એના ટાઈપ્સ આવે છે કે ભાઈ બિઝનેસ કોમર્સના શું શું ટાઈપ છે, કોમર્સ કોને કહેવાય છે અલ્ટિમેટલી. એના પછી જે આવે છે સેકન્ડ થિંગ, એ છે મેનેજમેન્ટ. ચલો તમે બિઝનેસ તો બનાવી દો છો, બિઝનેસના ફોર્મ્સ સમજી લ્યો છો, પણ એની સાથે સાથે જે મહત્વનું હોય છે એ શું હોય છે? એનું મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ પણ છે, એ પણ ઇક્વિવેલન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ કોમર્સની અંદર, કોઈ પણ બિઝનેસની અંદર. એટલે અહીંયા આપણે જે ભણવાના છીએ એ તમે લોકોને એટલીસ્ટ પહેલાં તમને ખબર હોવી જોઈએ ગાઈસ કે આપણે શું ભણવાનું છે, શું સ્ટડી કરવાના છીએ, બરોબર છે. શું કારણે આ સબ્જેક્ટ ડેવલપ થયો છે? તો આ સબ્જેક્ટ એટલા માટે ડેવલપ થયો કે આપણા જે શરૂઆતથી જ તમે જ્યારે કોમર્સ સિલેક્ટ કરો છો તો શરૂઆતથી જ તમે લોકોને બિઝનેસનું નોલેજ મળે, બિઝનેસ કેમ ડેવલપ કરવો, બિઝનેસને રન કઈ રીતના કરવો, બિઝનેસના ફોર્મ શું છે, બરાબર, કોને બિઝનેસ કહેવાય, કોને કોમર્સ કહેવાય, એ બધી વસ્તુ અહીંયા તમને શીખવી દે છે જેથી કરીને ઇન ફ્યુચર, બરોબર છે, તમે લોકો છે એ તમારો ખુદનો બિઝનેસ ડેવલપ કરી શકો. બિઝનેસ કઈ કઈ રીતે ડેવલપ થાય, કઈ કઈ એમાં હર્ડલ્સ એટલે કે કઈ કઈ પ્રોબ્લેમ આવે એ તમે લોકો શીખી શકો, અત્યારથી જ થિયોરિટિકલ નોલેજ મેળવી શકો. એના માટે આ સબ્જેક્ટનું જન્મ થયો છે. બિલીવ મી ફ્રેન્ડ્સ કે આ સબ્જેક્ટ છે એ બહુ જ ઇઝી છે. સ્ટુડન્ટ્સને ટફ એટલા માટે લાગતો હોય છે કારણ કે સ્ટુડન્ટ્સ આને ગોખવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી તમે લોકો કન્સેપ્ટ નહીં સમજો ને ત્યાં સુધી ગોખણ પટ્ટીનો કોઈ મતલબ નથી. એટલે જ્યારે 12માનું રિઝલ્ટ આવતું હોય છે ફ્રેન્ડ્સ, ત્યારે ઘણી વખત હું જોતો હોઉં છું કે આ સબ્જેક્ટ્સમાં ઘણા બધા પર્સન્ટેજ લોકો છે એ ફેલ થાય છે. ફેલ થવાનું રીઝન ખાલી એટલું જ હોય છે કે એ લોકો છે પ્રોપર આ સબ્જેક્ટને ન્યાય નથી આપતા, એટલે જસ્ટિસ નથી કરતા. એ લોકો શું કરે છે કે ભાઈ પોઈન્ટ્સને છે એ ગોખે છે, ડેફિનેશનોને ગોખી નાખે છે, બસ વાત થઈ ગઈ, પૂરી, ખતમ, એવું નહીં. આ સબ્જેક્ટને તમે લોકો જો બિલીવ મી ફ્રેન્ડ્સ કે આ સબ્જેક્ટ તમે લોકો ધ્યાનથી સમજશો તો આ સબ્જેક્ટની બહુ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હશે, તમે લોકોને પ્રેક્ટિકલી ફીલ કરી શકશો, બરાબર છે. અને સેકન્ડ થિંગ કે જો તમે લોકો આગળ સ્ટડી કરશો, માનો કે સીએનું ફર્સ્ટ યર કરો, સીએસનું ફર્સ્ટ યર કરો, અથવા તમે લોકો છે બીબીએ કરો કે બીકોમ કરો, આ સબ્જેક્ટ છે એ એમાં ત્યાં આવવાનો જ છે ફ્રેન્ડ્સ. એટલે આ સબ્જેક્ટને છે અત્યારથી તમારા લોકોએ ધ્યાન આપવાનું છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, ચલો સૌથી પહેલાં જે આપણું સૌથી પહેલું જે લેસન છે એ નેચર, પર્પસ અને સ્કોપ બિઝનેસનો, બરાબર છે. એટલે આ ચેપ્ટરમાં આપણે લોકો શું જોઈએ કે ભાઈ બિઝનેસનો નેચર કેવો છે, બિઝનેસનો પર્પસ કેવો છે અને બિઝનેસનો સ્કોપ કેવો છે. જો આ વસ્તુ તમે લોકો તમને ખબર પડી ગઈ, ચલો ઇન્ટ્રોડક્શન કે આમાં બધી વાત કેની આવવાની છે? બિઝનેસની. એટલે કે ભાઈ બિઝનેસનો નેચર કેવો, એટલે કે કોને તમે બિઝનેસ કહેશો, બિઝનેસનો પર્પસ શું હશે, શું કામ માણસો ભાઈ બિઝનેસ કરતા હોય છે, અને બિઝનેસનો સ્કોપ શું છે કે કઈ કઈ જગ્યાએ બિઝનેસ ફેલાયેલો છે. આ ત્રણ વસ્તુ આ લેસનની અંદર આપણે ફ્રેન્ડ સ્ટડી કરવાની છે. ઓકે, તો આઈ થિંક તમને લોકોને ચેપ્ટરનો આઈડિયા આવી ગયો છે કે અહીંયા આપણે જે પણ કાંઈ બધી વાતો કરશું એ બધી વાતો 100% કે નહીં કરશું, આપણે બિઝનેસની જ કરશું. ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ગ્રેટ. સૌથી પહેલું છે ઇન્ટ્રોડક્શન. કોઈ પણ વસ્તુ હોય જે મેં તમને અત્યારે બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યું, એમ ટેક્સ્ટ બુક પણ તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપે છે, બરાબર છે. ઇકોનોમિક એક્ટિવિટીઝ કીપ
ટ્રેડ એન્ડ કોમર્સ અલાઇવ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયામાં જો ટ્રેડ અને કોમર્સને જીવતું રાખતું હોય તો એ શું છે? ઇકોનોમિક એક્ટિવિટી. ઇકોનોમિક એટલે કે મોનેટરી. ઇકોનોમિકનો મતલબ શું થાય? મોનેટરી. મોનેટરી એટલે કે ફાઇનાન્શિયલ. બરાબર. માનો કે ફાઇનાન્સ રૂપિયા જ ન હોય તો કોઈ ધંધો કરે, કોઈ એક્ટિવિટી કરે. બરાબર. રૂપિયા તમે આપશો એટલે તો હું તમને ભણાવું છું, અદરવાઇઝ હું તમને આટલો સમય મારો ન આપી શકું. ઓકે, તો કોઈ પણ એક્ટિવિટી છે, કોઈ પણ ટ્રેડ છે, કોઈ પણ કોમર્સ છે, એને જો લાઈવ એટલે કે જીવતું રાખવું હોય આખા વર્લ્ડમાં તો એ કોણ છે? ઇકોનોમિક એક્ટિવિટી. ઇન યોર સિટી ઓર વિલેજ અ પોટર, અ બ્લેકસ્મિથ, તમે લોકોએ કુંભાર જોયા હોય, પોટર કુંભાર જોયા હશે, બ્લેકસ્મિથ જોયા હશે, વીવર જોયા હશે, કોબલર જોયા હશે, ગેટ્સ ઇકોનોમિક બેનિફિટ ઓર મોનેટરી રિટર્ન થ્રુ ઇકોનોમિક એક્ટિવિટી. કે આવા જે લોકો છે, વીવર છે, કોબર્સ છે, બ્લેકસ્મિથ છે, પોટર છે, એ લોકો શું કરતા હોય છે કે ઇકોનોમિક એક્ટિવિટી દ્વારા એને રિટર્નમાં શું મળતું હોય છે? રૂપિયા મળતા છે. થાઉઝન્ડ ઓફ એમ્પ્લોઈઝ વર્ક ઇન સિટીઝ ઇન સ્મોલ ઓર બિગ ફેક્ટરીઝ ટુ ગેટ એમ્પ્લોયમેન્ટ. થાઉઝન્ડ ઓફ એમ્પ્લોઈઝ, હજારોની સંખ્યામાં લોકો છે, કોઈ એક સિટી હોય, ફેક્ટરી હોય, એમાં એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી મેળવે છે. All these activities are economic activities conducted with the objective to earn income. આ બધી એક્ટિવિટી છે કઈ એક્ટિવિટી છે? ઇકોનોમિક એક્ટિવિટી. અને શેના માટે કન્ડક્ટ થાય છે? તો કે રૂપિયા કમાવા, અર્નિંગ ઇન્કમ. ઓકે, બિઝનેસ ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી conducted with the objective of profit. કે બિઝનેસ કેવી એક્ટિવિટી છે? ઇકોનોમિક એક્ટિવિટી છે. અંડરલાઈન કરતા જજો. બિઝનેસ છે કઈ એક્ટિવિટી છે? ઇકોનોમિક એક્ટિવિટી conducted with the objective of profit. અને બિઝનેસનો ઓબ્જેક્ટિવ શું છે? પ્રોફિટ છે ગાઈઝ. ઓકે, આને અંડરલાઈન કરજો. આના ક્વેશ્ચન આવશે પણ આપણે લાસ્ટમાં છે. આપણી ટેકનિક એવી રહેશે કે આપણે લોકો ક્યુમ્યુલેટિવ રિવિઝન કરશું. સાથે સાથે જ્યારે ચેપ્ટર ખતમ થઈ જશે ત્યારે આખું ચેપ્ટર પાછું રિવિઝન કરાવીશ અને પછી એના પછી આપણે લોકો એક્સરસાઇઝ સોલ્વ કરશું. એક્સરસાઇઝની અંદર વન સેન્ટેન્સ છે, એમસીક્યુ છે, એ બધું જ આપણે સોલ્વ કરશું ફ્રેન્ડ્સ. બિલીવ મી કે જ્યારે પ્રોફેસરની એક્ઝામ હોય, માનો કે કોઈએ લીગલ પ્રોફેસર બનવું છે, ગવર્મેન્ટ પ્રોફેસર, અથવા તો ગવર્મેન્ટ ટીચર બનવું છે કોમર્સની અંદર, તો આ 11thનું ઓસી છે ને એ બહુ કામ આવે છે ફ્રેન્ડ્સ. કારણ કે 11thના ઓસી એટલે 11thના બધા જ સબ્જેક્ટ્સમાંથી આ લોકો પૂછતા હોય છે. તો 11thને આપણે છે એ જોરદાર કરશું. તમારા રૂપિયા બધાના વેસ્ટ ન જાય એ રીતના આપણે સ્ટડી કરવું છે. બરાબર છે. ઘણા લોકો શું કરે કે ભાઈ 11th છે એટલે એમ કે ભાઈ 10મામાં તો ઘણું ભણી લીધું છે, 11thમાં હવે બ્રેક લઈ લઈએ, 11th તો હાલશે રગડ ધગડ. એમ નહીં, 11th ઇઝ ધ બેઝ. આગળ વધવાનું. માનો મેં ઘણા લોકો એવા જોયા છે ફ્રેન્ડ્સ કે મારા એક ફ્રેન્ડ હતો, મને યાદ છે હજી, એને 10thમાં છે ને 3 એટેમ્પ્ટમાં પાસ થયો હતો. 3 ટ્રાય, જેને તમે ટ્રાય કર્યો, 3 ટ્રાય મારી. અને બિલીવ મી ગાઈઝ કે 12thમાં એને 78% આવ્યું વિધાઉટ ચોરી. બરોબર છે. એના બે રીઝન હતા. એક તો કે હોશિયાર લોકોનો એને સંગ મળી ગયો હતો, એટલે અમે બધા લોકો ભેગા મળીને પ્રિપરેશન કરતા, અમે એકબીજાને મોટિવેટ કરતા, એકબીજા પાસે શીખતા. અને સેકન્ડ થિંગ એ હતી કે એને 11thથી એમ થઈ ગયું કે ચલો 10મામાં આપણે 3 ટ્રાય મારી છે, કાંઈ વાંધો નહીં, પણ આપણે લોકો 11thમાં વ્યવસ્થિત ભણીએ અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે તો થોડીક વધારે મજા આવશે, આપણું મગજનું એપ્લિકેશન કરી શકશું. તો એને 12thમાં 78% આવ્યું. એટલે માણસ જ્યારે ધારે તો શું ન કરી શકે. અત્યારે તો એ વિદેશમાં ક્યાંક જોબ કરે છે, બરાબર. માણસ જ્યારે ધારે ત્યારે શું ન કરી શકે એનું એક્ઝામ્પલ ઘણા લોકો આ દેશમાં આપતા હોઈ શકે છે. Beside business ઉપરાંત profession and employment are also the type of economic activity. ખાલી બિઝનેસ જ આપણે નથી લેવાનું, પણ બિઝનેસ તો ઇકોનોમિક એક્ટિવિટી છે, પણ સાથે સાથે પ્રોફેશન અને એમ્પ્લોયમેન્ટ એટલે કે જે નોકરી કરતા હોય એ લોકો, એ પણ શું છે? ઇકોનોમિક એક્ટિવિટી છે. હ્યુમન નીડ્સ આર ઇન્ક્રીઝિંગ કન્ટિન્યુઅસલી. માણસોની જરૂરિયાતો છે ને એ કન્ટિન્યુઅસલી વધતી જ જાય છે. મેન હેઝ ટુ પરફોર્મ ઇકોનોમિક એક્ટિવિટી ટુ સેટિસ્ફાય હિઝ નીડ્સ. માનો કે નીડ્સ જ ન તો માણસને કોઈ ઇકોનોમિક એક્ટિવિટી કરવી પડે. આ માનો કે જંગલમાં તપસ્વીઓ છે તપ કરે છે, કોઈ જરૂરિયાત નથી, એને ખાવાની જરૂરિયાત નથી, કારણ કે જંગલમાં જે મળે છે એ ખાઈ જાય છે. તો એ જુઓ કંઈ ઇકોનોમિક એક્ટિવિટી નથી કરતા. પણ આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે આપણે લોકોએ ઇકોનોમિક એક્ટિવિટી કરવી પડે. માનો કે નવો સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ થયો છે, બરાબર, Apple 12 લેવો છે, Apple 11 Pro લેવો છે, તો 11 Pro એમને આવે નહીં, એપલ વાળો કાંઈ કાકો બાકો તો થતો નથી, તો આપણે શું કરવું પડે? એને પૈસા દેવા પડે. એને પૈસા દેવા માટે આપણી પાસે હોવા જોઈએ ને, તો આપણે શું કરવું પડે? કે કામ ધંધો કરવું પડે. એટલે કામ ધંધો આપણે કરશું તો આપણને રૂપિયા મળશે ને એ રૂપિયા આપણે કોને દેશું? એપલ વાળા દેશું.
એટલે કે આપણી જે નીડ્સ છે એને સેટિસ્ફાઈ કરવા માટે આપણે લોકો શું કરવું પડે? ઇકોનોમિક એક્ટિવિટી કરવી પડે આપણી નીડ્સને સેટિસ્ફાઈ કરવા માટે. એક્ઝામ્પલ, ફાર્મર પ્રોડ્યુસીસ ફૂડ ગ્રેન. માનો કે ખેડૂત હોય એ શું કરે? ફૂડ ગ્રેન છે એને પ્રોડ્યુસ કરે છે. ખેડૂત શું કરે છે? ફૂડ ગ્રેન છે એને પ્રોડ્યુસ કરશે. Lawyer charges fee for representing a case in the court on behalf of the client. Client વતી court present કરશે, lawyer એ પણ ચાર્જ કરશે. Worker get wages by working in the factory. ફેક્ટરીમાં કામ કરીને વર્કર છે એ શું કરશે? વેજીસ મેળવશે. All those activities are called economic activity as the objective of these activities is to get monetary return. આ બધી એક્ટિવિટી છે કેવી એક્ટિવિટી છે? ઇકોનોમિક એક્ટિવિટી છે, કારણ કે એનો જે ઓબ્જેક્ટિવ છે એ મોનેટરી રિટર્ન મેળવવાનો છે, રૂપિયા મેળવવાનો છે. એટલે એનો મતલબ એમ કે ઇન્ટ્રોડક્શનમાં આપણને ઇકોનોમિક એક્ટિવિટી વિશે કહે છે. ઇકોનોમિક એક્ટિવિટી, બરોબર છે. આની અંદર આપણે શું કહે છે? ઇકોનોમિક એક્ટિવિટી વિશે કહે છે. તમે લોકો છે એ વસ્તુને બાજુમાં લખી તો લખી નાખજો કે આખો જે ઇન્ટ્રોડક્શન છે એ કેના માટેનો છે? ઇકોનોમિક એક્ટિવિટીનો. એટલે શું હોય ખબર છે કે જ્યારે રિવિઝન કરો ને ત્યારે ઉપર ખાલી આ જ જોવાનું હોય કે આની અંદર શું આવવાનું છે, તો કે આની અંદર આવવાનું છે ખાલી ને ખાલી ઇકોનોમિક એક્ટિવિટી, નથિંગ એલ્સ. ઓકે, ચલો એના પછી some person in society perform activities without aiming at economic benefit or monetary return. થોડાક લોકો સોસાયટીમાં આવ્યા હોય કે જે એક્ટિવિટી પરફોર્મ કરતા હોય પણ એનો એમ છે કોઈ બેનિફિટ લેવાનો કે મોનેટરી રિટર્ન લેવાનો નથી. એવા લોકો તમે જોયા કે જે કામ કરતા હોય પણ એને કઈ રૂપિયાની જરૂર હોતી નથી અથવા રૂપિયા ચાર્જ નથી કરતા. એવા લોકો જોયા છે. ટ્રસ્ટ નો ચાલતો હોય, માનવીય સેવાયું કરતા હોય, બાપા સીતારામ ગ્રુપ છે એ બધા, બરોબર છે. તો એ લોકોનું શું હોય કે એક્ટિવિટી કરતા હોય, બરોબર છે, માનો કે સેવા આપતા હોય, એમાં કોઈ રૂપિયા લેતા હોય નહીં. સોશિયલ વર્કર, એક્ઝામ્પલ આપ્યું, સોશિયલ વર્કર ઇઝ વર્કિંગ વિથ ધ એમ ઓફ સોશિયલ સર્વિસ. એને શું કરવું છે? ખાલી સોશિયલ સર્વિસ કરવી છે. ઇફ ડોક્ટર પ્રોવાઇડ ફ્રી મેડિકલ સર્વિસ વિથ ધ મોટિવેશન ઓફ સર્વિસ સોશિયલ સર્વિસ, ઇટ ઇઝ કોલ્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. જ્યારે ડોક્ટર છે, બરોબર, એ કોઈ સર્વિસ આપે પણ એની પાસેથી મોનેટરી બેનિફિટ ન ચાર્જ કરે, પણ એને એમ જ હોય કે મારે આ સોશિયલ સર્વિસ આપવી છે, તો એને નોન ઇકોનોમિક એક્ટિવિટી કરશું. એમાં મોનેટરી ફેક્ટર હોય નહીં, રૂપિયા રિટર્નમાં આવે નહીં. There is no objective of economic benefit. એમાં ઇકોનોમિક બેનિફિટનો કોઈ ઓબ્જેક્ટિવ નથી, મોનેટરી કન્સિડરેશન પણ નથી અથવા મોનેટરી રિટર્ન પણ નથી. એટલે એનો મતલબ એવું કહે છે કે બીજો જે પેરેગ્રાફ છે ઇટ gives આઈડિયા અબાઉટ નોન ઇકોનોમિક એક્ટિવિટી. આઈ હોપ સો કે સમજાણું. બે ઇકોનોમિકમાં મોનેટરી રિટર્ન હોય, નોન ઇકોનોમિકમાં મોનેટરી રિટર્ન નથી હોતું. ક્લિયર? બે લોકો એક્ટિવિટી તો કરતા હશે પણ ઓબ્જેક્ટિવમાં પહેલામાં ઓબ્જેક્ટિવ અર્ન મની હોય છે અને બીજામાં ઓબ્જેક્ટિવ શું હોય છે? સોશિયલ વેલફેર, સોશિયલ સર્વિસ, બરોબર છે. એટલે આપણે એવું લખવું હોય તો એ પણ આપણે લોકો લખી શકીએ. બે મિનિટ જરાક આપણે એવું લખવું હોય તો લખી શકીએ કે ઓબ્જેક્ટિવ બરાબર ઇકોનોમિક એક્ટિવિટી અને નોન ઇકોનોમિક એક્ટિવિટી. ઇકોનોમિક એક્ટિવિટી અને નોન ઇકોનોમિક એક્ટિવિટી એનો ઓબ્જેક્ટિવ. ઇકોનોમિક એક્ટિવિટીનો ઓબ્જેક્ટિવ શું હશે? ટુ અર્ન પ્રોફિટ, ઓર મોનેટરી રિટર્ન, બરાબર ને? રિટર્ન અથવા તો રિવોર્ડ. જે નોન ઇકોનોમિકના શું હશે? ચલો, તો નોન ઇકોનોમિક એક્ટિવિટી છે એનો ઓબ્જેક્ટિવ શું છે? તો કે સોશિયલ વેલફેર. આની અંદર કેવો ઓબ્જેક્ટિવ છે? સોશિયલ
વેલફેરનો ઓબ્જેક્ટિવ છે, જ્યારે આની અંદર કેવો ઓબ્જેક્ટિવ છે? ટુ અર્ન પ્રોફિટ ઓર મોનેટરી રિવોર્ડ. ક્લિયર? ચાલો એના પછી જોઈએ કે હવે આગળ આપણને આપ્યું છે ઇકોનોમિક એક્ટિવિટી અને નોન ઇકોનોમિક એક્ટિવિટી વચ્ચેનો ડિફરન્સ. ઓકે, ઇકોનોમિક એક્ટિવિટી મીન્સ એન એક્ટિવિટી કેરીડ આઉટ વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઇકોનોમિક બેનિફિટ. આનો ઓબ્જેક્ટિવ શું છે? ઇકોનોમિક બેનિફિટ ઓર મોનેટરી કન્સિડરેશન. બરોબર, ક્લિયર થઈ ગયું? જો આપણે ઇન્ટ્રોડક્શન વેરી વેલ ભણ્યા તો આ બધું જો સમજાવવા માંગ્યું છે કે શું કહેવા માંગે છે. મેન હેઝ ટુ પરફોર્મ ઇકોનોમિક એક્ટિવિટી ફોર હિઝ લાઇવલીહુડ. પોતાના જીવવા માટે ઇકોનોમિક એક્ટિવિટી કરે છે સો દેટ હી કેન સેટિસ્ફાય હિઝ નીડ્સ બાય ગેટિંગ મની. એટલે કે એ પોતાની જે જરૂરિયાત છે એ સેટિસ્ફાય કરી શકે. શું કામ? એને ગેટિંગ મની, રૂપિયા મળે તો. ઓલ ઇકોનોમિક એક્ટિવિટી આર કોલ્ડ પ્રોડક્ટિવ એક્ટિવિટી. બધી એક્ટિવિટીને આપણે કેવી એક્ટિવિટી કહેશું? પ્રોડક્ટિવ એક્ટિવિટી. એટલે બાજુમાં લખવું હોય તો આમ લખી નખાય કે ઇકોનોમિક એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ ઇકોનોમિક એક્ટિવિટી ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોડક્ટિવ એક્ટિવિટી. પ્રોડક્ટિવ એક્ટિવિટી એટલે કે બધી ઇકોનોમિક એક્ટિવિટી પ્રોડક્ટિવ છે, કારણ કે એને કારણે કંઈક આવક મળતી હોય છે, કંઈક સર્જન થાય છે આવકનું. અ પર્સન doing economic activities satisfy the needs of others and get economic benefit for him. બીજાની જરૂરિયાતને પોતે સંતોષે અને પોતા માટે શું મેળવે? ઇકોનોમિક બેનિફિટ મેળવે છે. એક્ઝામ્પલ, અ ફાર્મર બાય પ્રોડ્યુસિંગ ફ્રૂટ ગ્રેન્સ, અ વીવર બાય મેન્યુફેક્ચરિંગ ક્લોથ્સ. એટલે ઓલો વીવર હોય બરોબર છે, જે ક્લોથ્સ બનાવતા હોય કોટનનું ને બધું એ બરોબર છે. અ કાર્પેન્ટર બાય મેન્યુફેક્ચરિંગ ફર્નિચર. માનો કે કાર્પેન્ટર છે શું કરે? ફર્નિચર બીજાને બનાવી દે અને એની પાસેથી પોતે પૈસા લે, પોતાની નીડ્સ છે એ સેટિસ્ફાય કરે. એટલે પહેલા શું કરે? બીજાની નીડ્સ સેટિસ્ફાય કરે અને એના દ્વારા મોનેટરી બેનિફિટ્સ લે છે. The need of different classes of society and by this way gets economic return. Economic activity is at the center of the modern world. આ modern world ના જો કોઈ સેન્ટરમાં હોય તો એ શું છે ફ્રેન્ડ્સ? ઇકોનોમિક એક્ટિવિટી. ક્લિયર? નોન ઇકોનોમિક. હવે ઇકોનોમિક તો સમજી ગયા તમે. નોન ઇકોનોમિક જોજો, એ પણ સમજાઈ જશે. The objective of non-economic activity is neither monetary return nor economic gains. એને ઇકોનોમિક ગેઇન નથી જોતો અને મોનેટરી રિટર્ન પણ નથી હોતું. એ ઓબ્જેક્ટિવ નથી હોતો. સમ પર્સન ઇન સોસાયટી પરફોર્મ એક્ટિવિટી વિધાઉટ ઓબ્જેક્ટિવ ઓફ મોનેટરી કન્સિડરેશન ઓર ઇકોનોમિક ગેઇન. ઘણા લોકો છે કે જે સોસાયટીની અંદર કામ કરે છે, જે એક્ટિવિટી કરે છે, પરંતુ એનો ઓબ્જેક્ટિવ છે એ મોનેટરી કન્સિડરેશનનો નથી હોતો, ઇકોનોમિક ગેઇનનો પણ નથી હોતો. એક્ઝામ્પલ આપ્યું, સોશિયલ સર્વિસ કેરીડ આઉટ બાય સોશિયલ વર્કર, નર્સિંગ એક્ટિવિટી બાય મધર ફોર હર ચિલ્ડ્રન. માનો કે કોઈ નર્સિંગ એક્ટિવિટી છે માતા છે એના છોકરાઓ માટે કરે છે બરોબર, એની કેરિંગ કરે છે બરોબર. વર્કિંગ ઓફ વોલેન્ટરી પ્રોગ્રામિંગ, ડુઈંગ પ્રોપેગેન્ડા ફોર ધ યુનિટી ઓફ કોમ્યુનિટી. કોમ્યુનિટી માટે કોઈ વોલેન્ટરી સ્વયં સેવા આપતું હોય બરોબર છે. ઘણા તમે લોકો જાઓ ધાર્મિક કાર્યક્રમ હોય તો વોલેન્ટરીઝ ઊભા થઈ જતા હોય બરોબર છે. એમાં એને કંઈ રૂપિયા ન મળવાના હોય તમને કે હાલો ભાઈ લાઈન માર્યો, હાલો જમવા જાજો, જમવા પછી ઊભા રહી જાય ખબર છે, જમવા પીરસવા ઊભા રહી જાય. તો એ કોઈ ઇકોનોમિક એક્ટિવિટી નથી હોતું, એમાં કંઈ રૂપિયા મળવાના નથી. Volunteers working in relief camps where the people are affected by natural calamities like earthquake, tsunami, etc. alcohol, non-economic activity. તમે લોકો જોયું કે હમણાં બિહારમાં, જાપાનમાં છે એ પાણીનું બહુ તાંડવ હતો. તો શું થયું? નેચરલ ક્લાઇમેટિસને કારણે ઘણા બધા લોકોને અફેક્ટ થયા છે અને એના વ્યવસ્થિત એનું જીવન વ્યવહાર કરવા માટે, એને લોકોને બચાવવા માટે, એને લોકોને ફૂડ આપવા માટે, આ લોકો જો આપણે ઇન્ડિયામાંથી બધાથી ફૂડ પેકેટ જતા હોય છે, એને ત્યાં સેવા કરતા હોય છે, એને બચાવતા હોય છે. તો એ બધી એક્ટિવિટી છે એ શું કહેવાય છે? નોન ઇકોનોમિક એક્ટિવિટી. The motivating factor for these activities are service to country, service to society, feeling of those who bring change in the life of a person. આમાં મોટિવેટિંગ ફેક્ટર જો ઇકોનોમિક એક્ટિવિટીનું મોટિવેટિંગ ફેક્ટર કયું છે? હાલો કયો છે? તમે ઇકોનોમિક હું અત્યારે શું કરું છું? ઇકોનોમિક એક્ટિવિટી કરું છું તો મારું મોટિવેટિંગ ફેક્ટર કયું? મોટિવેટિંગ ફેક્ટર હું શું કામ એના કાર્ય કરું ભાઈ? તમને ભણાવું છું શું કામ? એને પૈસા માટે. એટલે ઇકોનોમિક એક્ટિવિટી માટે મની અથવા મોનેટરી રિવોર્ડ બરોબર ને. પણ નોન ઇકોનોમિક માટે સોસાયટી, સર્વિસ ટુ સોસાયટી
બરાબર ને? એ લોકોનો નોન ઇકોનોમિક ખાલી સર્વિસ જ થઈ ગયું, એને બીજી કાંઈ ઇકોનોમિક એક્ટિવિટી મોનેટરી બેનિફિટ છે નહીં, કોઈ પ્રત્યે ફિલિંગ્સ હોય, બરાબર છે, સર્વિસ ટુ સોસાયટી, સર્વિસ ટુ કન્ટ્રી, એના માટે નોન મોનેટરી એનો જે આખો એમ છે, ઓબ્જેક્ટિવ. સમજાઈ ગઈ આખી વસ્તુ? ચલો આઈએમપી કરજો, ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એક્ટિવિટીનો ડિફરન્સ. મોસ્ટ આઈએમપી. ચલો આ તમારા લોકોએ HWમાં પણ લખીને આવવાનો છે, વન્સ અપોન અ ટાઈમ ઇન જુનાગઢ, અને એ વ્યવસ્થિત લખીને આવવાનો છે. ફેર બુક બનાવવાની છે, બરાબર છે, એટલે સ્કેલનો ઉપયોગ કરશું આપણે લોકો સારી રીતે, પછી વ્યવસ્થિત લખશું, બરાબર છે. આપણે લોકો શું કરશું, આપણી સ્ટાઇલ એવી રહેશે, પહેલાં હું આ ટોપિક છે તમે લોકો લખાવડાવીશ, એટલે હું કહીશ કે આ ટોપિક લખતા આવજો, એટલે તમારે લખવાનું ફેર બુકમાં. પછી લાસ્ટમાં હું તમને રિવિઝન કરાવીશ ચેપ્ટરનું, અને પછી આપણે લોકો એક્સરસાઇઝ સોલ્વ કરશું, એટલે આખી એક્સરસાઇઝ પાછી લખવાની, એટલે એક ને એક વસ્તુ તમે 2 વાર લખો, છપાઈ જાય, બરાબર છે. ચલો ઓબ્જેક્ટિવ હવે કયો છે, ઇકોનોમિક એક્ટિવિટી છે એનો ઓબ્જેક્ટિવ શું હતો? ઇકોનોમિક બેનિફિટ લેવાનો, અને નોન ઇકોનોમિકનો સોશિયલ સર્વિસ, હ્યુમન સર્વિસ, સર્વિસ ટુ કન્ટ્રી. હમણાં જ વાત થઈ ગઈ. ઓકે, એક્સપેક્ટેશન. ઇકોનોમિક એક્ટિવિટીમાં એક્સપેક્ટેશન હોય છે, નોન ઇકોનોમિકને કંઈ હોતી નથી. એટલે કે એક્સપેક્ટેશન કાં તો પ્રોફિટની હોય, કાં તો સેલેરીની હોય, કાં તો ફીસ હોય, અને કાં તો વેલ્થ છે એ મેક્સિમાઇઝ કરવું હોય. જ્યારે એક્સપેક્ટેશન છે આની અંદર કેવું હોય, કન્ટ્રીની સર્વિસ કરવાનું હોય, સોશિયલ વેલફેર હોય, બરોબર છે. ટાઈપ. દેર આર મેનલી 3 ટાઈપ. કાં તો જો ઇકોનોમિક એક્ટિવિટી, કાં તો તમે તમારો બિઝનેસ કરી શકો, કાં તો તમે પ્રોફેશન કરી શકો, એટલે ડોક્ટર, CA, ટીચર, લોયર, એ બધા પ્રોફેશનલ લોકો કહેવાય, કારણ કે એમાં વસ્તુ ન વેચતા હોય, સેવા વેચતા હોય. અને એમ્પ્લોયમેન્ટ, કોઈ રોજ જોબ કરતી હોય. એટલે ઇકોનોમિક એક્ટિવિટીના ટાઈપ્સ તમે કહો તો ક્યાં ક્યાં થાય? કાં તો બિઝનેસ, કાં તો પ્રોફેશન, અને કાં તો એમ્પ્લોયમેન્ટ. નોન ઇકોનોમીમાં કોઈ ટાઈપ જ ન હોય ને, મફતની જ સેવા કરવાની છે, એમાં ક્યાંય બિઝનેસ કરવાની જરૂર નથી, એમાં ક્યાંય જોબ કરવા જવાની જરૂર નથી, એમાં ક્યાંય પ્રોફેશન કરવાની જરૂર નથી. રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. હવે જો હું અત્યારે મેં ક્લાસ શરૂ કર્યો તો રિસ્ક છે કે નહીં? સ્ટુડન્ટ ન હોય તો મારે આખા વર્ષ મહેનત તમારા 2 પાછળ કરવી પડશે, પછી રેન્ટ પે કરવું પડશે, પછી ઇલેક્ટ્રિસિટી બિલ પે કરવું પડશે. તો આની અંદર રિસ્ક અને અનસર્ટેનિટી હોય છે બિઝનેસમાં. ઓલામાં શું રિસ્ક હોય? સેવા કરવાની છે તો રિસ્ક કંઈ હશે નહીં. તો આપણે લોકોએ એને પોઈન્ટ્સ લઈએ, ઇકોનોમિક અને નોન ઇકોનોમિક. હાલો, જો અહીંયા પ્રિપરેશન અહીંયા જ કરાવી દઉં છું, પછી કહેતા નહીં, બરોબર? ચાલો પેલા ઓબ્જેક્ટિવ કહો. અરે મોઢે બોલવાનું. અહીંયા ઓબ્જેક્ટિવ શું છે? ઇકોનોમિક બેનિફિટ, બરોબર. અહીંયા ઓબ્જેક્ટિવ શું છે? સોશિયલ સર્વિસ, સર્વિસ ટુ કન્ટ્રી, સોસાયટી, બરાબર ને? પહેલું ક્લિયર ઓબ્જેક્ટિવ. ટાઈપ્સ, હા પહેલા કરાવો. ઇકોનોમિક એક્ટિવિટી હોય ને ટાઈપ શું હોય? કાં તો તમે બિઝનેસ કરી શકો, કાં તો પ્રોફેશન, અને કાં તો એમ્પ્લોયમેન્ટ, એટલે કે જોબ. આમાં એનો કોઈ ટાઈપ હોય? નો ટાઈપ, બરાબર છે. પછી આમાં રિસ્ક કે અનસર્ટેનિટી, આમાં હોય હાઈ રિસ્ક, અનસર્ટેનિટી. આમાં કઈ એવું હોય? નો રિસ્ક. 3 તો સારી સી ટોપિક થઈ ગયો, બરોબર છે. અને ચોથું આપણે શું છે? એક્સપેક્ટેશન. શેમાં એક્સપેક્ટેશન હોય? બિઝનેસ કરતા હોય તો પ્રોફિટની, જોબ કરતા હોય તો સેલરીની, પ્રોફેશન કરતા હોય તો ફીસની, બરોબર છે. આમાં કોઈ એક્સપેક્ટેશન હોય નહીં, ખાલી સોશિયલ સર્વિસ જ. ભારત માતા કી જય. આવડું? ચલો એક વખત પાછા ટોપિક્સ જોઈ લો. ક્યાં ક્યાં છે? ઓબ્જેક્ટિવ, ઇકોનોમિક બેનિફિટ ન હોય. પછી એક્સપેક્ટેશન શું હોય? બિઝનેસ કરતા હોય તો પ્રોફિટ, જોબ કરતા હોય તો સેલરી, વેરી ગુડ. પ્રોફેશન કરતા હોય તો ફીસ. આની અંદર એવું કોઈ એક્સપેક્ટેશન નહીં, ખાલી સોશિયલ સર્વિસીસ. પછી ટાઈપ, ઇકોનોમિક એક્ટિવિટી કરવી હોય તો એના ટાઈપ છે બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ. આમાં કોઈ ટાઈપ એવા છે નહીં. રિસ્ક અને અનસર્ટેનિટી. ઇકોનોમિક એક્ટિવિટી કરો તો રિસ્ક છે, અનસર્ટેનિટી છે. આમાં એવું કંઈ હોવાનું નથી. ભારત માતા કી જય, વંદે માતરમ. ક્લિયર એવરીવન? ટાઈપ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. હવે આપણે લોકો જે શીખા ટાઈપ્સ, તો આપણે એના ઇકોનોમિક એક્ટિવિટીના કયા કયા ટાઈપ્સ છે, કયા કયા પ્રકારો છે, તે આપણે ભણવાના છે ગાઈસ. ઓકે, there are mainly 3 type of economic activity. ચાલો ઇકોનોમિક એક્ટિવિટીના 3 ટાઈપ્સ હતા ને ઉપર જ આપણે જોયું ને, કયા કયા?
બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ. હવે ત્રણેય અલગ અલગ વિશે ભણવાનું છે કે બિઝનેસ એટલે શું, એનો ઓબ્જેક્ટિવ શું હશે, પ્રોફેશન શું, ઓબ્જેક્ટિવ શું, એમ્પ્લોયમેન્ટ શું, એનો ઓબ્જેક્ટિવ શું. હવે બિઝનેસ, અને આની જે ડેફિનેશન કે મિનિંગ આપ્યો હોય ને એ તમારે ડીટો ટુ ડીટો છાપવાના છે. કારણ કે અત્યારનું શિક્ષણ જ એવું થઈ ગયું છે કે બધા ડીટો ટુ ડીટો છાપવા પડે. ખરેખર શિક્ષણ છે એવું ન હોવું જોઈએ કે જેમાં ડીટો ટુ ડીટો હાલતું હોય. શિક્ષણ તો છે એ બહુ ફ્લેક્સિબલ હોવું જોઈએ, ઓન વર્ડ્સમાં હોવું જોઈએ, બરાબર. તમારું જે મૌલિકતા, તમે જે લોકો તમારી ઇનર ઇનસાઇટથી જે લખી શકો એ સાચું હોય. પણ હવે ડેફિનેશન ને એમાં તો મારું કોઈ ચાલશે નહીં. જે ચાલે છે એ રીતને આપણે ફોલો કરવી પડશે. કારણ કે આપણે તો કંઈ એના મહારાજા તો નથી અને કોઈ સુધારક નથી એવા બધા. ધ ટર્મ બિઝનેસ ઇઝ ડિરાઇવ ફ્રોમ ઇંગ્લિશ વર્ડ બીઝી. બિઝનેસ શબ્દ છે એ એક ઇંગ્લિશ વર્ડ હતો બીઝી, એના ઉપર થયો છે. વિચ મીન્સ ટુ રિમેન એક્ટિવ. બીઝીનો મતલબ શું થાય? એક્ટિવ રહ્યો. આપણે કોઈ ફોન આવ્યો કે ભાઈ રહેવા દે, હું બિઝી છું. બિઝી છું મતલબ કે કંઈક કામમાં રોકાયેલો છું, કામમાં રોકાયેલું છે મતલબ કે રિમેન એક્ટિવ, હું અત્યારે એક્ટિવ છું, બરાબર છે. ઓર ટુ બી એક્ટિવ કન્ટિન્યુઅસલી. અને અત્યારે કાં તો હું એક્ટિવ છું કારણ કે તો સર વાંધો નહીં, અડધી કલાક પછી અડધી કલાક પછી એનો આવતો, મારે જે લેક્ચર ચાલુ જ રહેવાનો છે. એટલે હું અત્યારે બિઝી છું અને બિઝી રહેવાનો છું, બરાબર છે. એટલે એના બિઝનેસ છે ઇંગ્લિશ વર્ડ બિઝી ઉપરથી આવ્યો છે. બિઝીનો મતલબ થાય રિમેન એક્ટિવ, ઓર ટુ બી રિમેન એક્ટિવ કન્ટિન્યુઅસલી. ક્લિયર? Profit is business is carried out with the motive of getting profit and wealth. તમે ભાઈ બિઝનેસ શું કામ એને કરો? બિઝનેસ કરવા માટે બે ઓબ્જેક્ટિવ છે. તમારે બિઝનેસ કરવો હોય તેના ઓબ્જેક્ટિવ બે છે. કાં તો તમારે પ્રોફિટ અર્ન કરવો છે, મેઇનલી આ બધાને ખબર છે. પણ માનો કે હું એમ કહું કે આજે મેં એક અવળાકડા ક્લાસમાં બિઝનેસ શરૂ કર્યો, 2-4 સ્ટુડન્ટ્સને આવીને અહીંયા ભણાવું છું, તો મને ઓબ્વિયસ છે કે પ્રોફિટ ચલો મળશે. પણ પછી ઇન ફ્યુચર અહીંયા જ મારે બધાને ભણાવવાનું નહીં. મેં વિચાર્યું છે કે હવે જ્યારે સ્ટુડન્ટ્સ વધી જાય તો મારે એક મસ્ત ક્લાસ બનાવવો છે, એસી ક્લાસરૂમ હોય, આખું આધુનિક આજે જે ટેકનોલોજીથી હું ભણાવું છું એવી જ સુપર ડુપર ટેકનોલોજીથી ભણાવવું, બરાબર. માઇકવાળા ક્લાસ હોય. એટલે એનો મતલબ કે મારો બિઝનેસનો ઓબ્જેક્ટિવ બે છે. એક તો કે પ્રોફિટ બનાવવાનો, બીજો વેલ્થ ક્રિએટ કરવાનો, બરાબર છે ફ્રેન્ડ્સ. Business is carried out with the motive of the concept of business is related with profit motive. Generally જે બિઝનેસ નો કન્સેપ્ટ છે આપણે લોકોએ પ્રોફિટ મોટિવ સાથે બનાવ્યો છે. Sometime loss is incurred in business even though it is economic activity. ઘણી વખતે કેવું હોય કે બિઝનેસમાં પ્રોફિટ જ જાય એવું નથી, ઘણી વખતે કેવું છે લોસ એ છે, બરાબર. 11th ની ખૂબ એડવર્ટાઇઝ કરી, 12th ની ખૂબ એડવર્ટાઇઝ કરી અને પછી સ્ટુડન્ટ્સ નો થયા. એટલે એડવર્ટાઇઝનો ખર્ચો ગયો, 2-4 સ્ટુડન્ટ્સ થયા તો એની ઇન્કમમાંથી તો રેન્ટ નથી કરતું. આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ રૂપિયા આપણા પડી ગયા. તો એ ઘણી વખતે બિઝનેસમાં પ્રોફિટની સાથે સાથે શું થાય? લોસ પણ થાય છે. એટલે ખાલી પ્રોફિટ જ મેઇન ઓબ્જેક્ટિવ, ભલે આપણો પ્રોફિટ છે પણ એવું જનરલી બને નહીં કે પ્રોફિટ જ થાય. ઘણી વખતે બિઝનેસને લોસ બી જાય. A brief and precise definition of business can be stated as below. હવે એઝ ફોલો. હવે એને એક ડેફિનેશન આપી છે. એ ડેફિનેશન આપણે લોકો શું કરવાનું ખબર છે? જ્યારે ડેફિનેશન આવે ને ત્યારે એને આપણે લોકો બ્રેકેટ્સમાં મૂકી દઈશું. એટલે બ્રેકેટ્સમાં જ્યારે ડેફિનેશન લખો ને તમે પેપરમાં બી, તો પેપર ચેકરને ખબર પડે કે ચલો છોકરો હોશિયાર છે. પણ એ ડેફિનેશન બ્રેકેટમાં નહીં ત્યારે લખાય જ્યારે તમે લોકો 100% રાઈટ છો, બરાબર છે. હું અહીંયા બ્રેકેટ કરી દઉં છું, બોક્સ. કે બિઝનેસ મીન્સ એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી with the motive of profit. એટલે અહીંયા જો બિઝનેસનું એને ડેફિનેશન શું આપી, હું એને કટકા કરું છું, સમજો કે બિઝનેસ એટલે શું. પહેલું, એની લીગલ એક્ટિવિટી. એટલે બિઝનેસમાં એ જ આવશે જે તમે લીગલ ધંધો કરો. તમે કહો સર અમે દારૂનો ધંધો ગુજરાતમાં ચાલુ કર્યો, ઇઝ ઇટ લીગલ ઓર નોટ? નોટ લીગલ, ઇલીગલ છે. તો ઇલીગલ છે એનું તમે બિઝનેસની ડેફિનેશનમાં લેશું નહીં, એને આપણે બિઝનેસ ગણશું નહીં. ઓકે. એની લીગલ એક્ટિવિટી, એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી with the motive of profit. બીજું, with the motive of profit. Clear? Definition 5 times. ડેફિનેશન આવી લખી નાખ, બરાબર છે. એટલે બિઝનેસ શું છે? બિઝનેસમાં બે વસ્તુ છે. એક તો એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી પ્લસ
એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી પ્લસ with the motive of profit. ક્લિયર કે બિઝનેસ ની અંદર શું આવશે તો કે ભાઈ એની લીગલ એક્ટિવિટી આવશે અને વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ, અને એની અંદર પ્રોફિટ નો મોટિવ પણ આવશે. ક્લિયર બધાને એવરીવન? વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ, પ્રોફિટ નો મોટિવ સાથે. ચલો જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ. ચલો અંકિત થોડું વ્યવસ્થિત કરવાનું. ચલો કેરેક્ટરિસ્ટિક્સ. હવે બિઝનેસ છે એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે આમ નામ જોશો ને તો ખબર પડી જશે. માનો કે તમે કોઈ લોકો છે એક બિઝનેસ કરો છો તો સૌથી પહેલા બિઝનેસનો ઓબ્જેક્ટ શું છે, શું કામ એને બિઝનેસ કર્યો, એટલે કેરેક્ટરિસ્ટિક્સમાં પહેલી વાત એ છે કે બિઝનેસનો ઓબ્જેક્ટ શું છે. બીજું, બિઝનેસ કરો તો શું થાય, તમે કરિયાણાની દુકાન નાખી છે તો તમે કાં તો કરિયાણાનું ગુડ્સનું એક્સચેન્જ કરશો, અને માનો કે હું અહીંયા ક્લાસીસ ચલાવું છું તો હું શું આપીશ, સર્વિસ આપીશ. એટલે પહેલો એનો ઓબ્જેક્ટિવ. બીજું, એક્સચેન્જ આપણે શું કરીએ છીએ. ત્રીજી, બિઝનેસ કરો તો એમાં શું હોય, બિઝનેસ કરો તો શું હોય, રિસ્ક હોય, અનસર્ટેનિટી હોય, બરોબર છે. પછી તમે લોકો બિઝનેસ કરો તો યુટિલિટી ક્રિએટ કરો છો. આ યુટિલિટી ક્રિએશન ઇકોનોમિકનો કન્સેપ્ટ છે. આપણે જ્યારે ઇકોનોમિક્સ ભણશું ને ત્યારે સમજાવીશ કે યુટિલિટી ક્રિએશન એટલે શું ઇન ડેપ્થ. પણ અત્યારે આપણે લોકો સમજીએ કે ભાઈ વેલ્યુ ક્રિએટ કરે અને યુટિલિટી ક્રિએશન કેમ. બિઝનેસ કેવી પ્રોસેસ, કન્ટિન્યુઅસ. માનો કે આજે મેં ક્લાસીસ ચાલુ કર્યો કાલે બંધ, એ માલે નહીં. અથવા કરિયાણાની દુકાન આજે નાખી મહિના પછી બંધ, એ માલશે નહીં. બિઝનેસ સામાન્ય રીતે લાંબા ગાળા માટે હોય એટલે કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે. પછી બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે વોટ વી નીડ, મની. है ना, मनी है तो अर्निंग है, बराबर. तो रिक्वायरमेंट ऑफ मनी. અને બિઝનેસ એ કેવી એક્ટિવિટી છે, ઇકોનોમિક એક્ટિવિટી. તો હું તમને એમ કહું કે આપણે આપણા જેટલા યાદ રહ્યા હોય એટલા મુદ્દા જરાક લખીએ તો શું વાત છે. બિઝનેસના ઓબ્જેક્ટિવ જો આ જ રીતના છે ને તમે લોકો તૈયારી કરશો ને ગાઈસ તો તમને બધી થિયરી સારી લાગશે અને તમારામાંથી જ કોઈક સીએસ બની જાય, બરાબર છે. હું જેમ તૈયારી કરાવું છું એમ જ તમારે ઘરે પણ આ જ રીતે તૈયારી કરશો તો ઇઝી બની જશે. પહેલાં તો આપણે બિઝનેસ બધાને ખબર છે કઈ એક્ટિવિટી છે, ઇકોનોમિક એક્ટિવિટી. પહેલાં તો બધાને આ તો ખબર પડી ગઈ. બીજી ડેફિનેશન ઉપર ખબર પડી જાય, બરાબર છે. એનો ઓબ્જેક્ટિવ શું છે, ઓબ્જેક્ટિવ ઓફ શું હોય, પ્રોફિટ નો ઓબ્જેક્ટિવ. બે વસ્તુ ખબર પડી. બિઝનેસ છે કેવી પ્રોસેસ છે, કન્ટિન્યુઅસ, બરાબર છે, કારણ કે ધંધો ચાલુ જ રહેવાનો, બરાબર છે. પછી બિઝનેસમાં શું દેવાનું, એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે શું જોઈએ, મની, રિક્વાયરમેન્ટ ઓફ. બિઝનેસ તમે કરો તો વેલ્યુ ક્રિએટ કરે, બરાબર છે. એટલે અહીંયા ક્રિએશન ઓફ યુટિલિટી લખી નાખો. એક રહી ગયો ને, હા. બિઝનેસ કરવામાં શું હોય, રિસ્ક હે તો ઇશ્ક હે, રિસ્ક હે અનસર્ટેનિટીઝ. ક્લિયર? ઓબ્જેક્ટિવ યાદ રહી ગયા બધા. આની અંદર તો ભારત માતા કી જય કરીને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ ઘણી બધું લખી શકશો, બરાબર છે. ચાલો જોતા જઈએ. ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ. સૌથી પહેલું કેરેક્ટરિસ્ટિક્સ છે આનો ઓબ્જેક્ટિવ છે કેવો છે, પ્રોફિટનો છે. The fundamental objective of business is to obtain profit through economic activity. કે ઇકોનોમિક એક્ટિવિટી દ્વારા પ્રોફિટ અર્ન કરવાનો, પ્રોફિટ મેળવવાનો આનો ફંડામેન્ટલ ઓબ્જેક્ટિવ છે. In the absence of profit there is no possibility of business. માનો કે પ્રોફિટ નહીં હોય તો એને આપણે બિઝનેસ કહેશું નહીં. કોઈ પણ એક્ટિવિટીમાં પ્રોફિટ નથી, બિઝનેસ નથી. નો પ્રોફિટ નો બિઝનેસ, બરોબર છે. એ બાજુમાં લખી નાખ્યો તો લખી નખાય નો પ્રોફિટ, મોટા અક્ષરે લખાય અને પછી એના વિશે લખાય નો પ્રોફિટ નો બિઝનેસ. આવું લખી નાખો અને પછી એના વિશે તમે લોકો આ ડેપ્થમાં લખો એટલે બહુ મજા આવશે.
પ્રોફિટ ઇઝ એસેન્શિયલ ટુ કન્ટિન્યુ ધ બિઝનેસ. બિઝનેસને કન્ટિન્યુ રાખવા માટે પ્રોફિટ જરૂરી છે. માનો કે આ વર્ષે જો મેં ક્લાસીસ કર્યું, લોસ થયો, નેક્સ્ટ યર પાછું ક્લાસીસ કન્ટિન્યુ કર્યું, લોસ થયો, તો હું એના પછીના વર્ષે ક્લાસીસ કન્ટિન્યુ કરી શકું નહીં? લોસ જ જાય છે ભાઈ. લોસ જાય તો ક્લાસીસ કોઈ દિવસ કન્ટિન્યુ કરાય નહીં. એટલે કે બિઝનેસને કન્ટિન્યુ કરવા માટે એકમાત્ર ઉપાય છે, એન્ડ ધેટ ઇઝ ધ પ્રોફિટ. The goods are sold at a price higher than the cost price. It is called profit. Profit એટલે શું હોય? સેલ્સ પ્રાઇસ માઇનસ પરચેસ પ્રાઇસ. સેલ્સ પ્રાઇસ માઇનસ પરચેસ પ્રાઇસ. માનો કે કોઈ એક 100 રૂપિયાની વસ્તુ હતી, તમે 120 રૂપિયામાં વેચો તો 20 રૂપિયાનો તમને શું થાય? પ્રોફિટ. એટલે પ્રોફિટની ડેફિનેશન આઈ થિંક તમે લોકોને ખબર પડી ગઈ કે પ્રોફિટનો મતલબ શું? તો કે ધ ગુડ્સ આર સોલ્ડ એટ અ હાયર પ્રાઇસ ધેન ધ કોસ્ટ પ્રાઇસ. એટલે કે તમને જે ભાવે આવે એના કરતાં તમે લોકો ઊંચા ભાવે વેચો, એને શું કહેવાય? પ્રોફિટ. ક્લિયર? સમજાણું ને પ્રોફિટ એટલે શું? The efficiency of business is even measured with the measures of profit. તમે પ્રોફિટ બિઝનેસ કેવો છે, કેવી એની એફિશિયન્સી છે, બિઝનેસ કઈ રીતના કાર્ય કરે છે, બિઝનેસ કેવી જનરલી છે ને, અમે લોકો શેર માર્કેટમાં જ્યારે શેરની ખરીદી કરતા હોય ને, તો અમે એની એફિશિયન્સીમાં એટલે કે એના પ્રોફિટ ઉપરથી ખબર પડે કે કંપની કેવી પરફોર્મ કરે છે. બરોબર છે? એટલે પ્રોફિટ છે એ એક એની એફિશિયન્સી માપવાનો એક મેઝર છે. બરોબર છે? પ્રોફિટ ઇઝ ધ બેરોમીટર ઓફ બિઝનેસ. બરાબર છે? પ્રોફિટ બિઝનેસનો શું છે? બેરોમીટર. તમને એમ પૂછે કે વાય પ્રોફિટ ઇઝ ધ બેરોમીટર ફોર બિઝનેસ. વાય profit is the barometer of business. Why profit is considered as a barometer of business? Business નું barometer માપવા માટેનું શું કામ એને profit અને કહેવામાં આવે છે? Profit શું કામ એને business નો barometer છે? કારણ કે એનું શું કરે છે? efficiency measure કરે છે. ઉપર જે વાંચ્યું ને એ બધું લખી નાખવાનું. efficiency measure કરે છે. બેરોમીટર નું કામ શું હોય? માપવાનું કામ. બરાબર છે? તો એવી રીતના પ્રોફિટ છે એ પણ શું કરે છે? માપે છે, એફિશિયન્સી મેઝર કરે છે. એટલા માટે એ શું છે? બિઝનેસનો બેરોમીટર છે. બરાબર છે? અને પછી તમે લોકો ઉપરનું જે આપણે ઇન્ટ્રો અહીંયા જે લખ્યું છે આ બધું, બરાબર છે, નો પ્રોફિટ નો બિઝનેસ, એ બધું તમારે લોકો એમાં લખવાનું છે જો તમે લોકોને આ પ્રોફિટના બેરોમીટર વિશે પૂછે. ક્લિયર? તો આજ પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ મળશું એટલે કે આવતીકાલે ત્યાં સુધી. જાઓ મને ગાઈસ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.